કલ્પના કરો, એક પતિ જેની પત્નીનું અપહરણ દુનિયાના સૌથી શક્તિશાળી રાક્ષસ રાજાએ કર્યું હોય, એક રાજકુમાર જે આખા જંગલમાં પોતાની પ્રિય પત્નીને શોધતો ભટકતો હોય અને એ જ સમયે તેના જીવનમાં પ્રવેશ કરે છે એક એવો ભક્ત જેના વગર રામાયણ ક્યારેય પૂર્ણ થઈ શક્યું ન હોત. આજે આપણે જાણીશું કે કેવી રીતે ભગવાન શ્રીરામની મુલાકાત મહાબલી હનુમાનજી સાથે થઈ અને કેવી રીતે આ મિત્રતા આખી લંકાના વિનાશનું કારણ બની. જ્યારે ભગવાન શ્રીરામ સુવર્ણ મૃગનો પીછો કરીને દૂર ગયા હતા, ત્યારે રાવણે સાધુનું રૂપ ધારણ કરીને માતા સીતાજી પાસે ભિક્ષા માંગી. જેમ જ સીતાજી લક્ષ્મણ રેખાની બહાર આવ્યા, તેમ જ રાવણે પોતાનું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું અને માતા સીતાજીનું બળજબરીથી હરણ કરીને પોતાના પુષ્પક વિમાનમાં બેસાડી લંકા તરફ નીકળી પડ્યો. માર્ગમાં જટાયુએ માતા સીતાજીને બચાવવા માટે રાવણ સામે ભયંકર યુદ્ધ કર્યું, પરંતુ વૃદ્ધ હોવા છતાં બહાદુરીથી લડનાર જટાયુ ગંભીર રીતે ઘાયલ થયા. રાવણ સીતાજીને લઈને લંકા પહોંચી ગયો અને તેમને અશોકવાટિકામાં એક વૃક્ષ નીચે બેસાડી દીધા. રાક્ષસીઓને આદેશ આપવામાં આવ્યો કે સીતાજી પર કડક નજર રાખવી. રાવણ વારંવાર સીતાજીને પોતાની રાણી બનવા માટે કહેતો, પરંતુ માતા સીતાજીનો એક જ જવાબ હતો, હું માત્ર શ્રીરામની જ પત્ની છું. થોડીવાર પછી ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ પરત આવ્યા, પણ કુટિયામાં સીતાજી ક્યાંય દેખાયા નહીં. શ્રીરામે જંગલના દરેક વૃક્ષને પૂછ્યું, દરેક નદીને પૂછ્યું, દરેક પ્રાણીને પૂછ્યું, શું તમે મારી સીતાને જોઈ છે? શ્રીરામનું દુઃખ જોઈને આખું જંગલ પણ જાણે રડી રહ્યું હોય એવું લાગતું હતું. ત્યારે તેમને ઘાયલ જટાયુ મળ્યા. જટાયુએ પોતાના અંતિમ શ્વાસમાં જણાવ્યું, પ્રભુ, રાવણ સીતાજીને લઈને દક્ષિણ દિશામાં ગયો છે. આટલું કહી જટાયુએ પ્રાણ ત્યાગ્યા. ભગવાન શ્રીરામે પોતાના પિતાની જેમ જટાયુનો અંતિમ સંસ્કાર કર્યો. શ્રીરામ અને લક્ષ્મણ સતત આગળ વધતા રહ્યા. ઘણા ઋષિઓને મળ્યા, ઘણા જંગલો પાર કર્યા અને આખરે તેઓ ઋષ્યમુખ પર્વત પાસે પહોંચ્યા. ત્યાં સુગ્રીવ પોતાના થોડાક વાનરો સાથે રહેતો હતો. સુગ્રીવ પોતાના ભાઈ વાલીથી ડરતો હતો. જ્યારે તેણે દૂરથી શ્રીરામ અને લક્ષ્મણને જોયા, ત્યારે તેને લાગ્યું કે કદાચ વાલીએ તેમને મોકલ્યા હશે. તેણે પોતાના સૌથી બુદ્ધિશાળી અને પરાક્રમી સેવક હનુમાનજીને તેમની પાસે મોકલ્યા. હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને શ્રીરામ તથા લક્ષ્મણ પાસે પહોંચ્યા. વિનમ્રતાથી પૂછ્યું, હે મહાપુરુષો, તમે કોણ છો? આ ભયંકર જંગલમાં શા માટે આવ્યા છો? શ્રીરામે પ્રેમથી પોતાનો પરિચય આપ્યો. તેમની વાણી સાંભળતા જ હનુમાનજી સમજી ગયા કે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી. આ તો સ્વયં શ્રીહરિ વિષ્ણુના અવતાર ભગવાન શ્રીરામ છે. હનુમાનજીએ તરત જ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાન શ્રીરામના ચરણોમાં પડી ગયા. તેમની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેમણે કહ્યું, પ્રભુ, આજથી મારું જીવન, મારો શ્વાસ, મારી શક્તિ બધું જ તમારા ચરણોમાં સમર્પિત છે. ભગવાન શ્રીરામે પ્રેમથી હનુમાનજીને ઊભા કર્યા અને તેમને હૃદયથી ભેટ્યા. એક ક્ષણથી સેવક અને સ્વામીનો એવો સંબંધ બંધાયો, જે દુનિયામાં ભક્તિનું સૌથી મહાન ઉદાહરણ બન્યો. હનુમાનજીએ ત્યારબાદ ભગવાન શ્રીરામની મુલાકાત સુગ્રીવ સાથે કરાવી. સુગ્રીવે પણ પોતાની દુઃખભરી કથા શ્રીરામને સંભળાવી અને બંને અગ્નિને સાક્ષી રાખીને મિત્રતા કરી. આ મિત્રતા માત્ર બે વ્યક્તિઓ વચ્ચે નહોતી, પરંતુ અધર્મના અંત અને ધર્મના વિજયની શરૂઆત. સીતાજી લંકામાં હતા, શ્રીરામ તેમની શોધમાં હતા. પરંતુ સૌથી મોટો પ્રશ્ન હતો, લંકા સુધી પહોંચશે કોણ? સામે હતો 100 યોજન જેટલો વિશાળ સમુદ્ર અને બીજી તરફ રાવણની અભેદ્ય લંકા. એ જ ક્ષણે એક એવી ઘટના બની જેણે આખા રામાયણનો ઇતિહાસ બદલી નાખ્યો. સુગ્રીવના આદેશથી હજારો વાનરો ચારેય દિશામાં સીતાજીની શોધમાં નીકળ્યા. અંગદ, જાંબુવાન અને હનુમાનજી દક્ષિણ દિશામાં આગળ વધ્યા. ઘણા દિવસોની શોધ છતાં સીતાજીનો કોઈ પત્તો મળ્યો નહીં. અંતે તેઓ સમુદ્રના કિનારે પહોંચ્યા. ત્યાં જ તેમને ખબર પડી કે માતા સીતાજી લંકામાં છે. પરંતુ સમસ્યા હતી વિશાળ સમુદ્ર. દરેક વાનરે પોતાની શક્તિ જણાવી. કોઈ બોલ્યો, હું 20 યોજન કૂદી શકું. બીજો બોલ્યો, હું 50 યોજન સુધી જઈ શકું. અંગદે કહ્યું, હું કદાચ લંકા સુધી પહોંચી જાઉં, પણ પાછો આવી શકીશ તેની ખાતરી નથી.
બધા નિરાશ થઈ ગયા, પણ એક વાનર ચૂપચાપ બેઠો હતો. એ હતા મહાબલી હનુમાન. જાંબુવાન હનુમાનજી પાસે ગયા. તેમણે પ્રેમથી કહ્યું, હે પવનપુત્ર, તમે શા માટે મૌન છો? હનુમાનજીએ વિનમ્રતાથી જવાબ આપ્યો, મને મારી શક્તિનો અંદાજ જ નથી. જાંબુવાન સ્મિત કરીને બોલ્યા, તમે ભૂલી ગયા છો, પરંતુ દુનિયા ભૂલી નથી. પછી તેમણે હનુમાનજીને તેમનું બાળપણ યાદ અપાવ્યું. કેવી રીતે બાળપણમાં તેમણે સૂર્યને ફળ સમજીને આકાશમાં છલાંગ લગાવી હતી. કેવી રીતે દેવતાઓએ તેમને અદ્ભુત શક્તિઓનું વરદાન આપ્યું હતું, અને પછી ઋષિઓના શાપને કારણે તેઓ પોતાની શક્તિ ભૂલી ગયા હતા. જાંબુવાને ગર્જના કરી, હે હનુમાન, આજે શ્રીરામની સેવા માટે તમારી શક્તિ ફરી જાગૃત કરવાનો સમય આવી ગયો છે. આ શબ્દો સાંભળતા જ હનુમાનજીના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. તેમનું સ્વરૂપ વિશાળ બનવા લાગ્યું. તેમની આંખોમાં તેજ છવાઈ ગયું. તેમણે ગર્જના કરી, જય શ્રીરામ. આ ગર્જનાથી પર્વતો ધ્રુજી ઉઠ્યા. સમુદ્રના મોજાં ઉછળવા લાગ્યા. વાનર સેના આનંદથી ઝૂમી. હનુમાનજી મહેન્દ્ર પર્વત પર ચડ્યા. તેમણે ભગવાન શ્રીરામનું સ્મરણ કર્યું. હાથ જોડીને પ્રાર્થના કરી, પ્રભુ, આ કાર્ય આપનું છે. હું તો માત્ર આપનો દાસ છું. એક જ ક્ષણમાં તેમણે પ્રચંડ છલાંગ લગાવી. પર્વત ધ્રુજી ઉઠ્યો. વૃક્ષો ઉકળી ગયા, અને હનુમાનજી આકાશમાં વીજળીની જેમ આગળ વધ્યા. સમુદ્ર પાર કરતી વખતે સૌપ્રથમ સુરસા તેમના માર્ગમાં આવી. તેણે કહ્યું, આજે તારે મારા મોંમાં પ્રવેશ કરવો જ પડશે. હનુમાનજીએ બુદ્ધિથી પોતાનું શરીર વિશાળ બનાવ્યું. સુરસાએ પણ પોતાનું મોં વધુ મોટું કર્યું. એ જ ક્ષણે હનુમાનજી એકદમ નાનકડા બની ગયા. તેઓ સુરસાના મોંમાં પ્રવેશ કરીને તરત જ બહાર નીકળી ગયા. સુરસા પ્રસન્ન થઈ. તેણે આશીર્વાદ આપ્યો, શ્રીરામનું કાર્ય જરૂર સફળ થશે. થોડું આગળ સિનિકા નામની રાક્ષસીએ તેમની છાયા પકડી લીધી. હનુમાનજીએ તેના પેટમાં પ્રવેશ કરીને તેનો વધ કર્યો. હવે લંકા નજીક હતી. લંકાના દ્વાર પર લંકિની નામની ભયંકર રાક્ષસી પહેરો આપી રહી હતી. તેણે હનુમાનજીને રોક્યા. કોણ છે તું? મારી પરવાનગી વગર લંકામાં કોઈ પ્રવેશી શકતું નથી. હનુમાનજીએ પહેલા શાંતિથી સમજાવ્યું, પરંતુ જ્યારે લંકિની હુમલો કરવા લાગી, ત્યારે હનુમાનજીએ માત્ર એક મુક્કો માર્યો. લંકિની જમીન પર પડી ગઈ. પછી તે બોલી, મને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું, જે દિવસે કોઈ વાનર મને હરાવશે, એ જ દિવસે લંકાના વિનાશની શરૂઆત થશે. આટલું કહી તેણે હનુમાનજીને લંકામાં પ્રવેશવાની મંજૂરી આપી. હનુમાનજીએ તરત જ પોતાનું સ્વરૂપ નાનું કરી લીધું. રાત્રિનો સમય હતો. આખી સુવર્ણ લંકા દીવડાઓથી ઝગમગી રહી હતી. ભવ્ય મહેલો, સુવર્ણ રસ્તાઓ, અને ચારેય બાજુ કડક પહેરો. હનુમાનજી ખૂબ જ સાવધાનીથી એક મહેલમાંથી બીજા મહેલમાં માતા સીતાજીની શોધ કરતા આગળ વધ્યા. તેમને ખબર હતી કે તેમનું એક જ લક્ષ્ય છે, માતા સીતાજીને શોધવી અને શ્રીરામનો સંદેશ પહોંચાડવો. પણ શું તેઓ સીતાજીને શોધી શકશે? શું રાવણને તેમની હાજરીનો ખ્યાલ આવશે? તે જાણીશું આગળના ભાગમાં. અશોકવાટિકામાં માતા સીતાજી અને હનુમાનજીની દિવ્ય મુલાકાત ચાલુ રહેશે.